અમદાવાદ। સાયબર અપરાધ ગુનાની એક એવી જાળ જેમાં કોઈ પણ ફસાઈ શકે છે। અપરાધીઓ એટલી વ્યાપક જાળ પાથરી છે કે જરા અમથી પણ ગફલત વ્યક્તિના બેંક ખાતાને ખાલી કરી શકે છે। પાટણમાં આવા જ એક ગુનાનો પર્દાફાશ થયો છે। શહેરમાં પકડાયેલા એક આરોપીએ સમગ્ર દેશમાં ફેલાયેલા સાયબર ફ્રોડના નેટવર્કનો હિસ્સો હતો। તેનું કામ હતું સાયબર અપરાધ માટે મ્યુલ એકાઉન્ટ પૂરા પાડવા। તેની પાસેથી જેટલા બેંક ખાતાના પુરાવા મળ્યા છે તે બતાવે છે કે સાયબર ગુનેખોરી કેટલી વ્યાપક છે। આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર પણ ગમે ત્યારે જાપ્તામાં આવી શકે તેમ છે। સાયબર ફ્રોડના દેશવ્યાપી કાંડનો પર્દાફાશ। ભાડાના ખાતામાં મોટો ખેલ। પાટણના સૂત્રધારનું ગોવામાં ઠેકાણું। પોલીસના જાપ્તામાં બેઠેલા આ વ્યક્તિનું નામ છે નિલેશ રાઠોડ, જે સાયબર ફ્રોડના દેશવ્યાપી કૌભાંડની એક મોટી કડી છે। તેણે પાટણ જિલ્લામાં સાયબર ફ્રોડની જાળ પાથરી હતી। તેનું કામ હતું લોકોના બેંક ખાતા ભાડે મેળવવા। પાટણ શહેરના હર્ષનગર વિસ્તારમાં રહેતા નિલેશ રાઠોડના ઘરની જ્યારે પોલીસે ઝડપી લીધી ત્યારે તેની પાસેથી જુદી જુદી 41 બેંકોની 39 પાસબુક, 47 બેંકોના એટીએમ કાર્ડ અને 9 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા। પોલીસનું માનીએ તો આ તમામ સામગ્રીનો ઉપયોગ તે મ્યુલ એકાઉન્ટના સંચાલન માટે કરતો હતો। આ એવા ખાતા છે જેમાં સાયબર ફ્રોડની રકમ જમા કરવામાં આવે છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણને એક બાતમી મળે કે કેટલાક કિસ્સાઓ આ રીતે ગેરકાયદેસર રીતે મ્યુલ એકાઉન્ટ ભાડે રાખીને એના સંદર્ભેનું સાહિત્ય એમની પાસે છે, જેના સંદર્ભે રેડ કરતા નિલેશભાઈ ભલાભાઈ રાઠોડ રહેવાસી પાટણ હર્ષનગર એમની પાસેથી વાત કરીએ તો અલગ અલગ 41 જેટલી અલગ અલગ બેંકોની પાસબુક, 39 જેટલી ચેકબુક, 47 અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ્સ અને 9 જેટલા મોબાઈલના સિમ કાર્ડ્સ મળી આવ્યા હતા। લોકોના ખાતા ભાડે મેળવવા કે ખાતા ખોલાવવા માટે નિલેશ ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો। ખાતા મેળવવા માટે તે લોકોને આર્થિક લાભ અને કમિશનની લાલચ આપતો। આટલું જ નહીં, તે લોકોને 2 થી 5,000 રૂપિયા આપીને તેમના નામે બેંકમાં બચત કે ચાલુ ખાતા પણ ખોલાવતો હતો। ત્યારબાદ તે આ ખાતાઓની આખી બેન્કિંગ કિટ એટલે કે પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગની વિગતો પોતાના કબજામાં લઈ લેતો। આમ કરવા બદલ નિલેશને સાયબર માફિયાઓ તરફથી ખાતા દીઠ 7,000 રૂપિયાનું કમિશન મળતું। પ્રાઇમા ફેસી એવું તપાસમાં આવ્યું છે કે આ બધા સાહિત્યનો ઉપયોગ તે મ્યુલ એકાઉન્ટ તરીકે કરતો હતો અને સાયબર ફ્રોડની જે અલગ અલગ એક્ટિવિટીઝ છે એ ફ્રોડ સંબંધિત આનો ઉપયોગ થતો હોય એવી આશંકા અત્યારે આપણને લાગી રહી છે। તો આ જે આરોપી છે નિલેશભાઈ રાઠોડ એના વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષથી આ લોકો આ રીતે આ જે બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા હતા એવી માહિતી આપણને મળી છે। પોલીસનું માનીએ તો નિલેશ રાઠોડે ભાડે લીધેલા બેંક એકાઉન્ટ સામે દેશભરમાં નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર 50 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। એટલે કે આ ખાતાના માધ્યમથી સાયબર ફ્રોડ થઈ ચૂક્યા છે। આ ખાતામાં લોકોને છેતરીને કેટલા રૂપિયા જમા થયા છે એ તો હજી સામે નથી આવ્યું, પણ ખાતાની સંખ્યા પોતાનામાં તેનો અંદાજ માંડવા માટે પૂરતું છે। સાયબર ફ્રોડનો આ કાળો કારોબાર છેલ્લા 4 વર્ષથી ધમધમતો હતો। નિલેશ રાઠોડની પૂછપરછમાં સાયબર ક્રાઇમના આ સમગ્ર રેકેટના માસ્ટર માઇન્ડનો પણ પર્દાફાશ થયો છે। તેનું નામ છે ચેતન ઠક્કર, જે પાટણની જીવનધારા સોસાયટીનો વતની છે, પણ હાલ ગોવામાં બેસીને આખું આંતરરાજ્ય નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે।
નિલેશ અહીંથી તમામ બેંક કીટ ગોવામાં ચેતન ઠક્કરને મોકલી આપતો હતો. હાલ ચેતન પોલીસની પકડથી દૂર છે. જો કે પાટણ પોલીસે ગુનો નોંધીને ચેતનને પકડવાની કવાયત શરૂ કરી દીધી છે. પોલીસનું માનીએ તો સૂત્રધાર ચેતન ઠક્કર ઝડપાશે તો દેશવ્યાપી સાયબર ક્રાઇમ નેટવર્ક અને કરોડો રૂપિયાના ફ્રોડનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે. અહીં મહત્વનું છે કે મ્યુલ એકાઉન્ટના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરતા સાયબર અપરાધીઓ સામે ગુજરાત પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કર્યું છે. આ ઓપરેશનના પહેલા તબક્કામાં 2289 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. તેમાં 565 એફઆઈઆર નોંધીને 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કવાયતમાં 1039 ગુનાનો ભેદ ઉકેલાયો છે, જ્યારે 912 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અભિયાન હેઠળ દેશભરમાં સાયબર ક્રાઇમને લગતા 4052 કેસની ઓળખ કરવામાં પોલીસને મદદ મળી છે, જેમાંથી 491 કેસ ગુજરાતના છે. સાયબર ક્રાઇમના આ વ્યાપને જોતા ગુજરાત સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 પણ શરૂ કરી દીધું છે. મ્યુલ ખાતાનું દૂષણ સતત વધી રહ્યું છે, ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કમાણીની લાલચમાં દુતારાઓને પોતાનું ખાતું ભાડે આપી દેવું એ મોટી આફત વહોરી લેવા સમાન છે. વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, પાટણ. કોઈ ગુસ્સામાં ગુનો કરે